અમેરિકામાં એક પતિ પત્ની હતા, સંતાન નહોતું. 25 વર્ષ દાંપત્ય જીવનને વીતી ગયા, પણ મનમાં એક ખટકો છે કે સંતાન નથી. 25 વર્ષ લગ્નને થયા એટલે બંને જણાએ નક્કી કર્યું, સાંભળ્યું, આપણે આવતીકાલે 25 વર્ષ પૂરા થાય છે લગ્નના, હાલો ને આપણે કંઈક સેલિબ્રેશન કરીએ, આપણે હોટલમાં જમવા જશું, ચાલો કેક કાપીશું. એવું નહીં, તો મારી ઈચ્છા છે કે આપણે આવતીકાલે એક એવું કામ કરીએ, આપણે બે જણા સવારથી હોઈએ, ત્રીજું કોઈ આપણી વચ્ચે જ નહીં, આપણા સગા સંબંધી હોય નહીં, આપણે કોઈને કેવું જ નથી. અમેરિકામાં જ બાજુના જ ટાઉનમાં એ પત્ની અને પતિ એ બેયના મા બાપ પણ રહેતા હતા, અને આપણે જાણીએ છીએ કે અમેરિકામાં બધા સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવતા હોય છે. બંને જણાએ નક્કી કર્યું કે આવતીકાલ આપણી વચ્ચે કોઈ નહીં, આપણે બે રહેશું ઘરમાં જ, બારે નહીં જઈએ, બનાવીશ, તમે જમજો, આપણે વાતો કરીને આખો દિવસ આપણો પસાર કરીશું. આપણું આ 25મી એનિવર્સરી આપણે એટલી સુંદર ભાવ સાથે વિતાવી છે, ક્યાંય જવું નથી, પણ કોઈને મળીશું નહીં. આપણે સવાર થયું, બંને જણા નાઈ ધોઈ પરવારી નાસ્તો સાથે કરે છે. આજે રસોઈ બનાવવા હતા એને ના પાડી દીધી, કામવાળાને ના પાડી દીધી. સવારમાં ઉઠીને પોતે હરખથી રસોઈ બનાવે, નાસ્તો બનાવ્યો, બંને જણા એક સાથે બેસીને નાસ્તો કરે, ચા પીવે છે, વાતો કરે છે, ખુશ ખુશાલ છે. બપોરના 11:30 12 વાગ્યા, ડોરબેલ વાગ્યો.